શ્રીલિંગ મહાપુરાણનો 52મો ભાગ। સંયત વ્રતવાળા તે બધા મુનિઓએ હર્ષયુક્ત ગદગદ વાણીમાં પુણ્યાત્મા સૂતજીથી મહતી લિંગ પ્રતિષ્ઠાની વિધિ પૂછી। સૂતજી બોલ્યા કે હે મુનિઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માટે હું તમને સંક્ષેપમાં લિંગ મૂર્તિની પ્રતિષ્ઠાની વિધિનું અનુક્રમે યથાવત વર્ણન કરીશ। પૃથ્વીલોકમાં આવેલા શૈલ વગેરે પાષાણનું હેમ રત્નમય અથવા તામ્રની જળધારી સહિત અને પંચસૂત્ર વગેરેથી યુક્ત તથા વિસ્તૃત મસ્તકવાળા બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક ઉત્તમ લિંગ બનાવી તેને સારી રીતે શુદ્ધ કરીને વેદી સહિત ભક્તિપૂર્વક સ્થાપિત કરે। લિંગની વેદી ભગવતી ઉમા છે અને લિંગ સાક્ષાત મહેશ્વર છે। તે બંને વેદી તથા લિંગની પ્રતિષ્ઠાથી દેવી પાર્વતી સહિત દેવેશ્વર શિવ પ્રતિષ્ઠિત થઈ જાય છે। તેથી શ્રેષ્ઠ સ્થાપકે વેદી સહિત લિંગની પ્રતિષ્ઠા કરવી જોઈએ। શિવલિંગના મૂળમાં બ્રહ્મા, મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં સર્વેશ્વર રુદ્ર મૂર્તિ વરેણ્ય પશુપતિ શિવ નિવાસ કરે છે। તેથી જો કોઈ અતિશ્રેષ્ઠ શિવલિંગની સ્થાપના અથવા પૂજા કરે તો તે બધા પ્રધાન દેવતાઓનો પૂજ્ય અને શિવજીનો મુખ્ય ગણ બની જાય છે। જે લોકો ગંધ, માળા, ધૂપ, દીપ, સ્નાન, હવન, નૈવેદ્ય, સમર્પણ, સ્ત્રોત, મંત્ર અને ઉપહારોથી દેવતાઓમાં શ્રેષ્ઠ વિગ્રહવાળા લિંગ મૂર્તિ મહેશ્વરનું અર્ચન કરે છે તેઓ જન્મ, મરણ, નાશ, ક્ષય વગેરેના ભયથી મુક્ત થઈ જાય છે। પ્રધાન દેવતાઓ તથા ગંધર્વો અને સિદ્ધોના વંદનીય તથા પૂજનીય થઈ જાય છે। શ્રેષ્ઠ શિવગણોના નમસ્કાર યોગ્ય બની જાય છે અને અપરિમિત પ્રભાવવાળા થઈ જાય છે। તેથી સર્વ કામનાઓની સિદ્ધિના માટે બધા ઉપચારોથી ભક્તિપૂર્વક મહેશ્વરની અને વિશેષ રૂપે લિંગ મૂર્તિની સ્થાપના તથા પૂજા કરવી જોઈએ। સમ્યક અર્ચન કરીને તીર્થમાં શિવાસન પર લિંગની સ્થાપના કરવી જોઈએ। કુર્ચ, વસ્ત્ર વગેરેથી લિંગને આચ્છાદિત કરીને કુર્ચયુક્ત, અક્ષતયુક્ત, સ્વસ્તિક વગેરેથી સુશોભિત, સુંદર તંતુથી વેષ્ટિત, વજ્ર વગેરે આયુધોથી સંયુક્ત, વસ્ત્રયુક્ત તથા લોકપાલ વગેરે દેવોના ઢાંકણ સાથેના કળશોથી ઈશાન મંત્રથી પ્રતિષ્ઠિત શિવલિંગનું ચારે બાજુથી રક્ષણ કરે। એક વિશાળ મંડપનું નિર્માણ કરાવવું। ધૂપ, દીપ વગેરેથી સદા યુક્ત રહે। પૂજિત ગજ, મહેશ વગેરેના ચિત્રોથી યુક્ત હોય। લોકપાલ વગેરેના ધ્વજોથી સુશોભિત હોય તે મંડપની બહાર ચારે બાજુથી સર્વ લક્ષણોથી સંપન્ન સુંદર દર્ભમાળા વીંટાળી દેવી જોઈએ। ત્યાર પછી તે શિવલિંગને 5 રાત અથવા 3 રાત અથવા 1 રાત જ ધૂપ દીપથી સમન્વિત જળમાં સ્થાપિત કરવું જોઈએ। યજમાને વેદાધ્યયન પરાયણ રહીને નૃત્ય, ગીત વગેરે મંગળોથી, ઘુઘરીઓના ધ્વનિથી તથા તાલવીણાના સ્વરોથી મંડળને ગુંજતો રાખી અને અવ્યગ્ર ભાવે સમય વ્યતીત કરે। પ્રતિષ્ઠાના સમયે જળમાંથી શિવલિંગને કાઢીને સમાહિત ચિત્તે પુણ્ય વાચન કરે અને લિંગને મંડપમાં મૂકે જે લક્ષણોથી યુક્ત હોય, સારી રીતે અલંકૃત હોય, વેદોથી યુક્ત હોય, 9 કુંડોથી આવૃત હોય, પૂર્વોક્ત વિધિથી સર્વ લક્ષણોથી સમન્વિત હોય, 8 દિશાઓમાં લગાવેલી ધ્વજાઓથી સુશોભિત હોય, પૂર્વ દિશાથી ક્રમશઃ પ્રારંભ કરી પૂર્વોક્ત લક્ષણોથી સંપન્ન કુંડોથી આ મંડપ યુક્ત હોય। ઈશાન દિશામાં પ્રધાન કુંડ બનાવવામાં આવે છે જે ચતુષ્કોણ હોય છે અથવા 5 કુંડ એક બાજુ હોય અને વેદી એક હોય। શિવની અર્ચામાં સમસ્ત યજ્ઞના ઉપકરણો તથા ભૂષણોથી યુક્ત મહાશયા વેદીની મધ્યમાં વ્યવસ્થિત કરવી જોઈએ જે પાસે રાખેલા 5 બત્તીઓવાળા દીપકથી સુશોભિત હોય, સુવર્ણ પટ્ટીઓથી યુક્ત હોય અને શ્વેત વસ્ત્રથી આચ્છાદિત હોય। આવી વ્યવસ્થા કરી પરમેશ્વર શિવને સ્થાપિત કરવા જોઈએ। લિંગના શિરોભાગને પૂર્વ તરફ અને ઈશાન મંત્ર દ્વારા વિધિપૂર્વક સ્થાપિત કરવું જોઈએ। રત્નન્યાસ કર્યા પછી મુખ્ય કળશને સ્થાપિત કરવો જોઈએ। ત્યાર પછી લિંગને 2 વસ્ત્રો દ્વારા દર્ભ સહિત ચારે બાજુથી વીંટાળી તેના પર મૂકવું જોઈએ। રત્નન્યાસ થઈ ગયા પછી વામ વગેરે 9 શક્તિઓને સ્થાપિત કરવી જોઈએ। પંચગવ્યથી યુક્ત હિરણ્ય સહિત 9 રત્નો, પંચગવ્ય તથા સર્વ પ્રકારના ધાન્ય પણ આધારશિલા પર મૂકવા જોઈએ। ભક્ત સ્વયં શિવ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતો રહી તેને બ્રહ્મલિંગને સ્થાપિત કરવું જોઈએ અથવા માત્ર પ્રણવ દ્વારા પણ અવ્યય શિવને સ્થાપિત કરે। પ્રભુની વેદિકા અધોભાગને બ્રહ્મ જજ્ઞાન મંત્ર દ્વારા તથા મધ્ય ભાગને વિષ્ણુ ગાયત્રી મંત્ર દ્વારા વિન્યાસ કરે। વેદિકાના ઉર્ધ્વ, પૂર્વ, પશ્ચિમ ભાગનો વિન્યાસ પ્રણવ મંત્ર દ્વારા કરે। નમઃ શિવાય તથા નમો હંસ શિવાય તથા રુદ્રાધ્યાય મંત્રથી શિવલિંગને સ્તોભિત કરીને સ્થાપિત કરે। કળશોને ચારે બાજુ પંચબ્રહ્મ મંત્રોથી સ્થાપિત કરવા જોઈએ। હવે પ્રતિમાના સ્થાપનની વિધિ કહેવામાં આવે છે। પૂર્વોક્ત વિધિથી વેદીની મધ્યમાં તે બધાને સ્થાપિત કરવા જોઈએ। મધ્ય કુંભ પર શિવને અને દક્ષિણ કુંભ પર પરમેશ્વરી દેવી શિવાને પધરાવા જોઈએ। તે બંનેની વચ્ચે અતિ સુંદર સ્કંદ કુંભ પર સ્કંદને પધરાવા અને બ્રહ્માને રંદ્ર કુંભ પર પધરાવા અથવા વિષ્ણુને ઈશ કુંભ પર પધરાવા અથવા બ્રહ્માંગને શિવ કુંભ પર સ્થાપિત કરવા। શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ અને પિતામહ આ જ બ્રહ્માંગ છે। હૃદય વગેરે તથા અંબિકા આ બધાને વેદીની મધ્યમાં પૂર્વોક્ત રીતે સ્થાપિત કરે। સુગંધ જળથી વર્ધની કુંભને ભરીને તેમાં દેવીને સ્થાપિત કરે। શિવ કુંભમાં સ્વર્ણ, ચાંદી અને રત્ન નાખવા જોઈએ।
હે સુવ્રતો, વર્ધની કુંભમાં પણ યત્નપૂર્વક ગાયત્રી અને અંગમંત્રો દ્વારા વિદ્યેશ્વરો તથા અષ્ટદિક્પાલોને સ્થાપિત કરવા જોઈએ. અનંત, ઈશ વગેરે અન્ય દેવતાઓના નામની પહેલાં પ્રણવ તથા અંતમાં નમઃ લગાવીને બ્રહ્મકુર્ચથી પૂરિત દિશાકુંભમાં સ્થાપિત કરે. 8 કુંભોમાંથી પ્રત્યેક કુંભને નવા વસ્ત્રથી ઢાંકી દે. વિદ્યેશ્વરોને કુંભોમાં સુવર્ણ, રત્ન વગેરે નાખી દે. ગાયત્રીના અંગન્યાસ મંત્રો દ્વારા ઈશાન વગેરેના મુખ ક્રમશઃ જયા વગેરેથી લઈને સ્વિષ્ટ સુધી હવન વગેરે બધું કાર્ય પૂર્વની જેમ કરવું જોઈએ. શિવ કુંભથી, વર્ધની કુંભથી, વિષ્ણુ કુંભથી, પિતામહ કુંભથી તથા વિદ્યેશ્વરોના કુંભથી પરમેશ્વર શિવનો અભિષેક કરવો જોઈએ. બ્રહ્મ કુંભથી વિશેષ કરી બ્રહ્મભાગનો અભિષેક કરવો જોઈએ. સ્વસ્થ ચિત્તે ઈશાન વગેરે મંત્રોની પૂર્વની જેમ ક્રમશઃ વિન્યાસ કરવો જોઈએ અને 1000 કુંભોથી સ્નાન કરાવીને પૂજન કરવું જોઈએ. ત્યાર પછી આચાર્યને 1000 પાણોની ઉત્તમ દક્ષિણા આપવી જોઈએ. બીજા લોકોને તેનાથી અડધી તથા તેની પણ અડધી દક્ષિણા આપવાનું વિધાન છે. શિવનું પ્રતિનિધિત્વ કરનાર પ્રધાન ઋત્વિજને વસ્ત્ર, ભૂમિ, આભૂષણ, ધેનુ વગેરે આપવું જોઈએ. આ પ્રસંગે મહાન ઉત્સવ કરવો જોઈએ અને હોમ, યજ્ઞ તથા બલિક્રમથી 9 અથવા 7 દિવસ અથવા 3 દિવસ અથવા 1 દિવસ કરવો જોઈએ. દરરોજ શિવનું પૂજન કરીને પૂર્વની જેમ હોમ કરવો જોઈએ. સૂર્ય વગેરે દેવતાઓના નિમિત્તે પૂર્વવત હોમ કરવો જોઈએ. અભ્યંતર અગ્નિ, હૃદયાગ્નિ તથા બાહ્ય અગ્નિમાં નિત્ય શિવનો હવન કરવો જોઈએ. જે વ્યક્તિ આ પ્રમાણે લિંગ સ્થાપન કરે છે તે સાક્ષાત પરમેશ્વર જ છે. આ પ્રમાણે કરીને તેને જાણે બધા દેવતાઓ, રુદ્રો, ઋષિઓ તથા અપ્સરાઓની સ્થાપના તથા પૂજા કરી લીધી અને ચરાચર સહિત 3 લોકનું પૂજન કરી લીધું. ત્યાર પછી આવે છે 48મો અધ્યાય. દેવતાઓની પ્રતિમાઓની સંક્ષેપમાં પ્રતિષ્ઠા વિધિ તથા વિવિધ દેવતાઓના ગાયત્રી મંત્ર. સૂતજી બોલે કે હે ઋષિઓ, હવે હું અન્ય દેવતાઓની પણ પ્રતિષ્ઠાનું વિસ્તારથી વર્ણન કરું છું. દેવતાઓના પોતપોતાના મંત્રોથી યાગકુંડનું નિર્માણ કરીને પ્રત્યેક દેવતાની સ્થાપના કરવી જોઈએ અને ઉત્સવ કરી વિધાનપૂર્વક તેમની પૂજા કરવી જોઈએ. સૂર્યનું સ્થાપન પંચાગ્નિ અથવા દ્વાદશ અગ્નિક્રમથી કરવું જોઈએ. હે સુવ્રતો, સૂર્ય સ્થાપનમાં બધા કુંડ ગોળ અને કમળના આકારના બનાવવા જોઈએ. ભગવતીના સ્થાપનમાં યોનિકુંડ હોવો જોઈએ અને એમાં એક વર્ધની પણ સ્થાપિત કરવી જોઈએ. દેવીઓના બધા કાર્યોમાં યોનિકુંડ બનાવવામાં આવે છે. શંભુની તથા બધા દેવતાઓની ગાયત્રીને યત્નપૂર્વક કલ્પિત કરવી જોઈએ. બધા દેવતા રુદ્રના અંશથી ઉત્પન્ન થયા છે, તેથી બધા દેવતાઓની અલગ અલગ ગાયત્રી છે તે હું સંક્ષેપમાં કહું છું. તત્પુરુષાય વિદ્મહે વાગ્વી શુદ્ધાય ધીમહિ તન્નો શિવ પ્રચોદયાત. ગણાંબિકાય વિદ્મહે કર્મસિદ્ધયે ચ ધીમહિ તન્નો ગૌરી પ્રચોદયાત. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. મહાસેનાય વિદ્મહે વાગ્વિશુદ્ધાય ધીમહિ તન્નો સ્કંદ પ્રચોદયાત. ત્રિક્ષશૃંગાય વિદ્મહે વેદપાદાય ધીમહિ તન્નો વૃષ પ્રચોદયાત. હરિવક્ત્રાય વિદ્મહે રુદ્રવક્ત્રાય ધીમહિ તન્નો નંદી પ્રચોદયાત. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. મહાંબિકાય વિદ્મહે કર્મસિદ્ધયે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. સમુદ્રધૃતાય વિદ્મહે વિષ્ણુનૈકેન ધીમહિ તન્નો ધરા પ્રચોદયાત. વૈનતેયાય વિદ્મહે સુવર્ણપક્ષાય ધીમહિ તન્નો ગરુડ પ્રચોદયાત. પદ્મોદ્ભવાય વિદ્મહે વેદવક્ત્રાય ધીમહિ તન્ન સ્રષ્ટા પ્રચોદયાત. શિવાસ્યજાય વિદ્મહે દેવરૂપાય ધીમહિ તન્નો વાચા પ્રચોદયાત. દેવરાજાય વિદ્મહે વજ્રહસ્તાય ધીમહિ તન્નો શક્ર પ્રચોદયાત. રુદ્રનેત્રાય વિદ્મહે શક્તિહસ્તાય ધીમહિ તન્નો વહ્નિ પ્રચોદયાત. વૈવત્સાય વિદ્મહે દંડહસ્તાય ધીમહિ તન્નો યમ પ્રચોદયાત. નિશાચરાય વિદ્મહે ખડગહસ્તાય ધીમહિ તન્નો નિરુતિ પ્રચોદયાત. શુદ્ધહસ્તાય વિદ્મહે પાશહસ્તાય ધીમહિ તન્નો વરુણ પ્રચોદયાત. સર્વપ્રાણાય વિદ્મહે યષ્ટિહસ્તાય ધીમહિ તન્નો વાયુ પ્રચોદયાત. યક્ષેશ્વરાય વિદ્મહે ગદાહસ્તાય ધીમહિ તન્નો યક્ષ પ્રચોદયાત. સર્વેશ્વરાય વિદ્મહે શૂલહસ્તાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. કાત્યાયને વિદ્મહે કન્યાકુમારીએ ધીમહિ તન્નો દુર્ગા પ્રચોદયાત. આ પ્રમાણે તે દેવતાઓને અનુરૂપ અલગ અલગ ગાયત્રીનું પૂજન કરવું જોઈએ. પ્રણવે તેમનું આસન કહે છે અથવા અતુલનીય વિષ્ણુનું સ્થાપન પૂજન પુરુષસૂક્તથી કરે. વિષ્ણુ, મહાવિષ્ણુ તથા સદા વિષ્ણુની કલ્પના કરી અનુક્રમે વિષ્ણુ ગાયત્રી દ્વારા વિધાનપૂર્વક તેમની સ્થાપના કરવી જોઈએ. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ તે પ્રભુની વ્યૂહમૂર્તિઓના ભેદ છે. સતયુગ વગેરે યુગોમાં લોકોના કલ્યાણ માટે શાપોના કારણે તેમના અનેક
અનેક અવતાર થયા છે. મત્સ્ય, કૂર્મ, વરાહ, ઋષિ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી તથા બીજા પણ તે પ્રભુના અન્ય અવતાર શાપના કારણે થયા છે. તેમની પણ ગાયત્રીની કલ્પના કરી તેમની સ્થાપના કરીને પૂજન કરવું જોઈએ. શિવજી અને ભગવાન વિષ્ણુના ગુપ્ત રૂપ, યંત્ર, મંત્ર, ઉપનિષદ, પૃથ્વી વગેરે પંચભૂતમય મૂર્તિઓને સંધ્યોજાત વગેરે પંચબ્રહ્મોનું સ્થાપન કરીને પૂજન કરવું જોઈએ. પ્રણવ સહિત નમો નારાયણ, ઓમ નમો નારાયણ એ વિષ્ણુનો અત્યંત ઉત્તમ અષ્ટાક્ષર મંત્ર છે. ઓમ નમો વાસુદેવાય, ઓમ નમઃ સંકર્ષણાય, ઓમ નમઃ પ્રદ્યુમ્નાય, ઓમ નમઃ પ્રધાનાય, ઓમ નમઃ અનિરુદ્ધાય. આ પ્રમાણે તે મંત્રોમાંથી એક દ્વારા પરમેશ્વર વિષ્ણુનું સ્થાપન કરવું જોઈએ. હે શ્રેષ્ઠ મુનિઓ, પરમેષ્ઠી શિવના જે રૂપ બતાવ્યા છે તેમની પણ પ્રતિષ્ઠા તથા પૂજા લિંગની જેમ જ કરવી જોઈએ. વિષ્ણુ પણ પ્રતિષ્ઠામાં શિવ પ્રતિષ્ઠાની જેમ રત્ન વિન્યાસ સહિત મંગલોત્સવ કરવા જોઈએ. અચલ પ્રતિષ્ઠામાં વિધાનપૂર્વક કરવું જોઈએ. હે સુવ્રતો, તે સાવયવ મૂર્તિઓનું નેત્રોન્મલિન નેત્ર મંત્રથી કરે. ઉદ્યાન, નગર તથા ક્ષેત્રની પ્રદક્ષિણા તથા જલધિવાસન પૂર્વની જેમ કરવું. કુંડ, મંડપ નિર્માણ તથા શયન પણ પૂર્વની જેમ કરવામાં આવે છે. નવાગ્નિ ભાગથી 9 કુંડોમાં અથવા 5 કુંડોમાં અથવા માત્ર પ્રધાન કુંડમાં આહુતિ આપી હવન કરવો. મેં પરંપરાક્રમથી પ્રાપ્ત આ દિવ્ય પ્રતિષ્ઠા કહી છે. પાષાણની બનાવેલી મૂર્તિઓનું જલાધિવાસન કરવું જોઈએ, પરંતુ ચિત્રોવાળી પ્રતિમાનું અધિવાસન કરવું નહીં, અને વૃષેન્દ્રની મૂર્તિનું અધિવાસન અવશ્ય કરવું જોઈએ. દેવાલય પ્રતિષ્ઠામાં તથા તેના ભાગોની પ્રતિષ્ઠામાં તે જ પ્રમાણેની પ્રતિષ્ઠા વિધિ કહી છે, જેવી શરીરના અંગોની. વૃષ, અગ્નિ, માતૃકા, ગણપતિ, કુમાર, શ્રેષ્ઠા, દુર્ગા તથા ચંડી આ 8 શિવ પ્રતિષ્ઠાના આવરણ દેવતા છે. તેમની પણ પોતપોતાની ગાયત્રીથી યથાવિધિ પૂર્વ આદિના ક્રમથી પ્રતિષ્ઠા કરવી જોઈએ. શિવના પ્રસાદની ચારે બાજુ લોકપાલ, ગણપતિ વગેરેની પણ સ્થાપના કરવી જોઈએ. ઉત્તર દિશાથી લઈને ક્રમશઃ ઉમા, ચંડી, નંદી, મહાકાલ, મહામુનિ, વિઘ્નેશ્વર, મહાભૃંગી અને સ્કંદની સ્થાપના કરવી જોઈએ. ઇન્દ્ર વગેરે લોકપાલો, બ્રહ્મા તથા જનાર્દનની સ્થાપના પોતપોતાની દિશાઓમાં અને ક્ષેત્રપાલની સ્થાપના ઈશાન કોણમાં યત્નપૂર્વક કરવી જોઈએ. અનંત વગેરે તથા વાગીશ્વરની સ્થાપના સિંહાસન પર અને ધર્મ વગેરેની સ્થાપના કમળના આસન પર પ્રણવ સાથે કરવી જોઈએ. આ પ્રમાણે મેં સંક્ષેપમાં સમસ્ત દેવતાઓ તથા વિશેષ રૂપે દેવીઓની ઉત્તમ ચલ પ્રતિષ્ઠાનું વર્ણન કરી દીધું. ત્યાર પછી આવે છે 49મો અધ્યાય, અઘોરેશ્વર રૂપ ભગવાન શિવના નિમિત્તે કરેલા જપ, હવન તથા પૂજનનું ફળ. ઋષિઓ બોલ્યા કે હે ભગવાન, આપે પહેલા અઘોરેશ્વરના મહાત્મ્યનું વર્ણન કર્યું છે, હવે તેમની પૂજા તથા પ્રતિષ્ઠાનું વર્ણન કરવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, અંગયુક્ત અઘોર મંત્રથી શિવલિંગ પ્રતિષ્ઠાની વિધિથી સમ્યક પ્રકારે અઘોરેશની પણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, અન્ય પ્રકારે નહીં. જેમ લિંગ પૂજા થાય છે તે જ પ્રમાણે અગ્નિ પૂજા પણ કરવી જોઈએ. દહીં, મધ અને ઘી મિશ્રિત તલની 1000 અથવા 500 અથવા 108 આહુતિઓ આપવી જોઈએ. ઘી, સતુ તથા મધનું હવન બધા દુઃખોને દૂર કરનારું તથા વ્યાધિઓનો નાશ કરનારું છે. તલનો હોમ ઐશ્વર્ય પ્રદાયક છે. તલના 1000 હોમથી મહાન ઐશ્વર્ય અને 100 હોમથી વ્યાધિ નાશ થાય છે. ત્રિકાળ વિધિપૂર્વક અઘોર મંત્રના 108 જપથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી. આ ના 1008 જપથી 6 માસની અંદર જ બધા સામંત રાજાઓને પણ અવશ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંદેહ નથી. જે વ્યક્તિના નિમિત્તે દૂધથી 1000 આહુતિ આપવામાં આવે છે તેનો જ્વર સમાપ્ત થઈ જાય છે. જો કોઈ મનુષ્ય 1 માસ સુધી 3 સમય દૂધની આહુતિ આપે તો 1 માસની અંદર તેને અતિ ઉત્તમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને મધ, ઘી તથા દહીં મિશ્રણનું નિત્ય વર્ષભર હવન કરવાથી મનુષ્ય સિદ્ધ થઈ જાય છે. જે દૂધ, ઘી અને જાતિ પુષ્પ જેવા સફેદ ચોખાનો હોમ કરવાથી ભગવાન અઘોર પરમેશ્વર શિવ પ્રસન્ન થાય છે. 6 માસ સુધી નિત્ય દહીંનો હવન કરવાથી રાજાઓને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. દૂધના હવનથી શાંતિ મળે છે અને ઘીના હોમથી તેમના બધા રોગ નાશ પામે છે. 1 વર્ષ સુધી તલના હવનથી રાજક્ષમાં રોગ નષ્ટ થઈ જાય છે. જવના હોમથી આયુ પ્રાપ્ત થાય છે અને ઘીના હવનથી વિજય પ્રાપ્ત થાય છે. બધી પ્રકારના દુષ્ટ રોગના નાશ માટે નિયમિત 6 માસ સુધી દરરોજ મધ મિશ્રિત ચોખાની 10,000 આહુતિ આપવી જોઈએ. ઘી, દૂધ અને મધને મધુરત્રય કહેવામાં આવે છે. આના હવનથી ભગંદર રોગ નષ્ટ થઈ જાય છે. માત્ર ઘીના હોમથી સર્વ રોગો નષ્ટ થાય છે. ભગવાન અઘોરનું ધ્યાન, સ્થાપન તથા વિધિપૂર્વક પૂજન સઘળા કષ્ટોને દૂર કરનારું છે. હે સુવ્રતો, આ પ્રમાણે મેં સંક્ષેપમાં પરમાત્મા અઘોરની સ્થાપના તથા પૂજન વિશે બધું કહી દીધું, જે પૂર્વકાળમાં નંદીએ બ્રહ્મપુત્ર શિષ્ય સનતકુમારને કહ્યું હતું અને પછી તેમણે વ્યાસજીને કહ્યું હતું.
ત્યાર પછી આવે છે 50મો અધ્યાય, વિભિન્ન કામનાઓ માટે અઘોર મંત્ર સિદ્ધિનું વિધાન. ઋષિઓ બોલ્યા કે હે સુવ્રત, કલ્યાણ રૂપ મુખવાળા ભગવાન શિવે પોતાનો અપરાધ કરનારાઓ માટે જે દંડ વિધાનનું વર્ણન કર્યું છે તે આપ અમને બતાવવાની કૃપા કરો. હે મહાભાગ, હે રોમહર્ષણ, હે સુવ્રત, લૌકિક વૈદિક શ્રોત તથા સ્માર્ત કોઈ પણ મારા વાતમાં તમારાથી અવિદિત નથી. સૂતજી બોલ્યા કે હે સુવ્રતો, પૂર્વકાળમાં અઘોરના શિષ્ય પર તેજસ્વી ભૃગુપુત્ર શુક્રાચાર્ય હિરણાક્ષને આ નિગ્રહ દંડ વિધાનનો ઉપદેશ કર્યો હતો. તેના પ્રભાવથી દૈત્યરાજ હિરણાક્ષ પ્રતાપી થઈ ગયો અને દેવતા, અસુર તથા મનુષ્યો સહિત સંપૂર્ણ ત્રિલોકીને જીતીને મહાન પરાક્રમી તથા ગણાધિપતિ અંધક નામનો પુત્ર ઉત્પન્ન કરીને સંસારમાં રાજ્ય કરવા લાગ્યો. ત્યાર પછી વરાહરૂપધારી ભગવાન વિષ્ણુએ તેનો વધ કરી નાખ્યો. પૃથ્વીલોકમાં આ અનીતિપૂર્ણ માર્ગથી સ્ત્રી, બાળક તથા વિશેષ કરીને ગાયોને પીડા આપનારો વિજય થતો નથી. તે દૈત્ય પૃથ્વી દેવીને રસાતળમાં ઉઠાવીને લઈ ગયો. એ કારણે દેવ અઘોરે તેના પૃથ્વીહરણ સ્વરૂપ નિગ્રહને નિષ્ફળ કરી દીધો. 1000 વર્ષ પછી ભગવાન વરાહ દ્વારા તે માર્યો ગયો. તેથી અઘોર સિદ્ધિને માટે બ્રાહ્મણો તથા વિશેષતઃ સ્ત્રીઓને પીડા આપવી નહીં. ગાયોને તો ક્યારેય પીડા આપવી ન જોઈએ. હે મુનિઓ, ગોપનીયથી પણ પરમ ગોપનીય રહસ્ય હું આપને બતાવી રહ્યો છું. શ્રેષ્ઠ રાજાઓએ પોતાના મારવા માટે ઉદ્યત અતાઈઓને માટે આ નિગ્રહ વિધાન ન કરવું જોઈએ. બ્રાહ્મણોના માટે તથા પોતાના રાષ્ટ્રના સ્વામીના માટે આનો પ્રયોગ કરવો ન જોઈએ. મહાન પરાજયની સ્થિતિ આવી જાય ત્યારે, સંપૂર્ણ સેના નષ્ટ થઈ જાય ત્યારે અથવા શત્રુ દ્વારા યુદ્ધમાં અધર્મનું આચરણ થાય ત્યારે આ અતિ ઉત્તમ વિધાનનો પ્રયોગ કરવો જોઈએ. આ નિગ્રહ વિધિનો પ્રયોગ ક્રૂર વ્યક્તિ જ કરે છે અથવા એને કોઈ ક્રૂર સ્વભાવના બ્રાહ્મણ પાસે કરાવે. આનો પ્રયોગ કરવાથી નિગ્રહ થઈ જાય છે, એમાં સંદેહ નથી. હે શ્રેષ્ઠ દ્વિજો, ભયંકર રૂપવાળા અઘોર મંત્રના 1,00,000 જપ કરી અને વિધિપૂર્વક તલ દ્વારા તેના દશાંશનો હવન કરીને અને પુનઃ બાણલિંગ, અગ્નિ તથા દક્ષિણામૂર્તિ પ્રતિમા પર 1,00,000 શ્વેત પુષ્પો અર્પણ સાથે વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય સિદ્ધ મંત્ર થઈ જાય છે, અન્યથા તેનો મંત્ર સિદ્ધ થતો નથી. વેદાંગમાં પારંગત વિદ્વાન વ્યક્તિએ મંત્રસિદ્ધિ માટે આને પ્રતસ્થાન અથવા માતૃસ્થાનમાં સ્વયં કરે, અન્યથા મંત્રસિદ્ધ શિવભક્ત બુદ્ધિમાન બ્રાહ્મણ પોતાના અથવા રાજાના ઉપકરણના માટે આ વિધિને સંપન્ન કરે. હવે નિગ્રહ વિધાન બતાવવામાં આવે છે. વિદ્વાન વ્યક્તિ પૂર્વથી આરંભ કરીને ઈશાન કોણ પર સમાપ્ત થનારા 8 દિશાઓમાં 8 ત્રિશૂળ સ્થાપિત કરે. ત્રિશૂળના 24 કિનારાઓની અણી પર 3 શીખવાળા ત્રિશૂળ બનાવે. આવો ત્રિશૂળધારી અઘોર વિગ્રહ બનાવીને સ્વયં સંકુચિત વિગ્રહવાળો થઈને સૌને નાશ કરનારા અઘોરેશ્વરનું ધ્યાન કર્યા પછી બધું કાર્ય કરે. સાધકે પણ પોતાના શરીરને કરોડ કાલાગ્નિ સમાન અનુભવ કરવું જોઈએ. તેમણે શૂળ, કપાલ, પાશ, દંડ, ધનુષ્ય, બાણ, ડમરૂ તથા ખડગ ક્રમશઃ આ 8 આયુધ ધારણ કરેલા છે. વરદાયક તે પ્રભુ 8 ભુજાઓથી યુક્ત છે. તેમનો કંઠ નીલવર્ણનો છે. તેઓ દિગંબર છે. તેઓ પૃથ્વી વગેરે પંચતત્વોથી સમન્વિત નંદિકેશ્વર પર આરૂઢ છે. તે પ્રભુએ પોતાના મસ્તક પર અર્ધચંદ્રમાને ધારણ કરેલ છે. તેઓ વિશાળ દાઢોથી યુક્ત ભયાનક મુખવાળા છે. તેઓ ભયાનક દ્રષ્ટિવાળા છે. તેઓ ભયંકર છે. તેઓ હમ ફટ એ મહાશબ્દોથી બધી દિશાઓને ગૂંજવે છે. તેઓ 3 નેત્રોથી સંપન્ન છે. તેમણે નાગપાશથી પોતાના મુગટને સારી રીતે બાંધી રાખ્યો છે. તેઓ બધી પ્રકારના આભરણોથી સંપન્ન છે. તેઓ ચિતાભસ્મથી ભૂષિત છે. તેઓ ભૂત, પ્રેત, પિશાચ, ડાકીણીઓ તથા રાક્ષસોથી ઘેરાયેલા છે. તેમણે ગજચર્મ પહેરેલું છે. સર્પ, વીંછીઓના આભૂષણોથી અલંકૃત છે. તેઓ જળમય મેઘ જેવી ગર્જના કરી રહ્યા છે. તેઓ નીલાંજનના પર્વત જેવા વિગ્રહવાળા છે. તેમણે સિંહ ચર્મનું ઉપવસ્ત્ર ધારણ કર્યું છે. હે સુવ્રતો, પૂરક, કુંભક, રેચક, ભેદથી કહેલી 36 માત્રાઓની સાથે પ્રાણાયામ દ્વારા આ પ્રકારના અત્યંત ભયંકર રૂપવાળા અઘોરેશ્વર ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ. સાધકે મહામુદ્રાથી યુક્ત થઈને સમસ્ત કૃત્ય સંપન્ન કરવા જોઈએ. સિદ્ધ મંત્ર સાધક ચિતાગ્નિમાં અથવા પ્રેતસ્થાનમાં યથાવિધિ મૂર્તિ સ્થાપિત કરે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાઓમાં અને મધ્યમાં 5 હોમકુંડ વિધિવત શાસ્ત્રાનુસાર બનાવીને અગ્નિ સ્થાપિત કરો. આચાર્ય મધ્યના કુંડની સામે બેસે. અન્ય ઋત્વિજો 4 દિશાઓના કુંડોની સામે બેસે. તેઓ દર્ભને વિલોમ ક્રમથી બિછાવી તે શૂળને પકડી લે. તે સ્વયં કાલાગ્નિ પીઠની મધ્ય પોતાના જ જેવા શિષ્યોની સાથે બેસે. ત્યાર પછી 32 અક્ષરવાળા અઘોર મંત્રથી અઘોરેશ્વરનું ધ્યાન કરી બહેડાની શાખના 12 આંગળ માપના ટુકડા કરી પોતાના રાજાના શત્રુની પ્રતિકૃતિ બનાવી કુંડમાં અંગારની પીઠ પર મૂકીને તે બ્રાહ્મણ ક્રોધયુક્ત થઈને કુંડની અંદર ઉપર તરફ પગ અને નીચે તરફ મુખ કરી તે પ્રતિકૃતિને બધા કુંડોમાં યત્નપૂર્વક દાટી દે. ત્યાર પછી સ્મશાનથી અગ્નિ લાવી ધાનના ભૂસા સાથે બાળી દે. સાધક બ્રહ્મચર્યપરાયણ થઈને મૌન ભાવે ત્યાં અગ્નિ સ્થાપિત કરે. ત્યાર પછી લાલ વસ્ત્ર ઓઢીને સાધકે કુંડના નાભીમાં મયુરાસ્ત્ર
થી ભૂસી અને કપાસના બીજોથી અગ્નિ પ્રજ્વલિત કરે. ત્યાર પછી હાથના યંત્રથી કાઢેલા વિવિધ તેલ તથા લાલ વસ્ત્રની સાથે અન્ય હવન સામગ્રીઓને મિશ્રિત કરી શિષ્યની સાથે હોમ કરે. કૃષ્ણ પક્ષમાં 14થી આરંભ કરી અષ્ટમી સુધી ક્રમશઃ 1008 વાર હવન કરે. અંગાર મંડળની જગાનો સ્પર્શ ન કરે. આ કર્મ સંપન્ન કરી લીધા પછી તે રાજાના શત્રુ પોતાના પરિવારજન સહિત તમામ કષ્ટોથી પીડિત થઈને યમલોકને પ્રાપ્ત થાય છે. હે સુવ્રતો, આઘોર મંત્રના જપ કરતા રહીને નખ, મનુષ્યના વાળ, અંગાર, ભૂસી, સાપની કાંચળી, વસ્ત્રથી ખંખેરેલી ધૂળ, રાજમાર્ગની ધૂળ, ગૃહ સમાજની ધૂળ, ઝેરીલા સાપના દાંત, બળદના દાંત, ગાયના દાંત, વાઘના દાંત અને નખ, કાળું હરણ, બિલાડી, નોળિયું તથા વિશેષ કરીને સુવરના દાંતને મૃત મનુષ્યની ખોપરીમાં લઈને આ મંત્ર વડે એ બધાને સાધીને ઉત્તમ અઘોર મંત્રને 108 વાર જપવા જોઈએ. હે સુવ્રતો, સૂર્ય કે ચંદ્રગ્રહણ લાગેલું હોય ત્યારે અથવા શત્રુની 8મી રાશિમાં આ ગ્રહણો હોય ત્યારે આ જ મંત્રથી નખ વગેરે યુક્ત તે ખોપરીને સૌ વસ્ત્રના ટુકડામાં લપેટી તેને શત્રુના ખેતરમાં, ઘરમાં કે સ્મશાન ભૂમિ, નગર અથવા દેશમાં દાટી દેવી. આમ કરવાથી તે શત્રુ પોતાના પદથી ચ્યુત થઈ જશે અને તેનો નાશ થઈ જશે. વિજય માટે ગમનકાળ ઉપસ્થિત થાય ત્યારે પોતાના રાજાના શત્રુના ચિત્રને દર્પણ જેવી ભૂમિ પર જે ચંદરવાથી સુશોભિત હોય, 4 તોરણોથી યુક્ત હોય, દર્ભની માળાઓથી સુશોભિત હોય અને જ્યાં રાષ્ટ્રની સમૃદ્ધિનો સૂચક વૈદિક મંત્રોચ્ચાર થઈ રહ્યો હોય, લખીને આચાર્ય પોતાના જમણા પગથી શત્રુના માથા પર પ્રહાર કરે. આમ કરવાથી પોતાના રાજાના શત્રુનો નાશ થઈ જશે. જે વ્યક્તિ પોતાના દેશના રાજાના નિમિત્તે આ અભિચાર કર્મ કરે છે તે દુર્બુદ્ધિ પોતાને નષ્ટ કરી પોતાના કુળનો નાશ કરી નાખે છે. તેથી આચાર્ય સદા મંત્રો, ઔષધિઓ તથા અનુષ્ઠાનો દ્વારા બધા પ્રયત્નોથી પોતાના દેશની રક્ષા કરવાવાળા રાજાની નિરંતર રક્ષા કરવી જોઈએ. હે ઋષિઓ, મેં જે આ રહસ્ય તમને બધાને કહ્યું છે તે કોઈ પણ ની સમક્ષ કહેવું નહીં. ત્યાર પછી આવે છે 51મો અધ્યાય. ભગવાન શિવની સંહારિકા શક્તિ વ્રજેશ્વરી વિદ્યાના મહાત્મ્યમાં વૃતાસુરની ઉત્પત્તિની કથા. ઋષિઓ બોલ્યા કે હે સતમ, આપે ભયંકર રૂપવાળા આ ઉત્તમ નિગ્રહના વિષયમાં અમને બતાવી દીધું. હવે વ્રજવાહિનીકા વિદ્યાનું વર્ણન કરવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે વ્રજવાહિનીકા નામની આ વિદ્યા સર્વ શત્રુઓ માટે ભયંકર છે. આ વિદ્યાથી વજ્રને સિંચિત કરીને તે રાજાઓને સમર્પિત કરે. વિધાનપૂર્વક વજ્રનું નિર્માણ કરી અને આ વિદ્યાથી વ્રજને જળ દ્વારા સિંચિત કરીને વજ્ર પર સુવર્ણથી મંત્ર લખવો જોઈએ. ત્યાર પછી વિદ્વાન દત્તચિત્ત થઈને અક્ષરોની સંખ્યા જેટલા લાખ સંખ્યામાં જપ કરે. વજ્રએ તે જપના દશાંશ ઘી વગેરેથી વજ્રકાર કુંડમાં હવન કરવો જોઈએ. તે વજ્રની નિત્ય રક્ષા કરવી જોઈએ અને બાદમાં તેને રાજાને આપી દેવું જોઈએ. તે વજ્ર સહિત રણભૂમિમાં જનાર તે રાજા ક્ષત્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં પિતામહ બ્રહ્માએ ઇન્દ્ર ઉપર ઉપકાર કરવા માટે ભગવાન મહેશ્વરની આ સાક્ષાત દેવી વજ્રેશ્વરી વિદ્યાને પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરી હતી. હે સુવ્રતો, વિશ્વરૂપે પ્રાપ્ત વિદ્યાના બળ પર વિશ્વરૂપ વિમર્દ મહાબાહુ ઇન્દ્ર તે યજ્ઞમાં વિધિપૂર્વક આપેલી હવી સોમરસને ઈચ્છવા લાગ્યા. ત્યારે હતપૃત પ્રજાપતિ ત્વષ્ટા ઇન્દ્રને કહ્યું કે હે શક્ર, તમે મારા પુત્રનો વધ કર્યો છે, તેથી હું તમારો શ્રેષ્ઠ ભાગ તમને નહીં આપું. તમે પોતાનો ભાગ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, કેમ કે તમારા દ્વારા વિશ્વરૂપનો વધ કરવામાં આવ્યો છે. આમ કહીને ત્વષ્ટાએ પોતાની માયા વડે સંપૂર્ણ આશ્રમને મોહિત કરી દીધો. ત્યારે વિશ્વરૂપનો વધ કરનાર સચિપતિ ઇન્દ્રે તે માયાનું ભેદન કરીને બળપૂર્વક પોતાના ગણો સહિત સોમરસનું પાન કરી લીધું. ત્યાર પછી બાકી રહેલા સોમરસને લઈને ક્રોધાવિષ્ટ પ્રજાપતિ ત્વષ્ટા ઇન્દ્રસ્ય સત્રો વર્ધસ્વ સ્વાહા આમ બોલી તેને અગ્નિમાં હોમી દીધો. તે જ ક્ષણે હવનકુંડમાંથી કાલાગ્નિ જેવો અસુર પ્રગટ થયો, જે પોતાના વ્યવહારના કારણે વૃત નામનો થયો. તે ઇન્દ્ર શત્રુએ તેમને દોડાવ્યા. ત્યારે મુગટધારી તથા 1000 નેત્રવાળા ભગવાન ઇન્દ્ર સ્વર્ગ છોડીને ભાગી ગયા અને તેઓ બ્રહ્માજી પાસે ગયા. ત્યારે વિશ્વસર્જક પ્રભુ બ્રહ્માએ તેમને કહ્યું કે હે શત્રુ સંહારક, વજ્રનો ત્યાગ કરી તમે આ મંત્ર વ્રજેશ્વરી વિદ્યા દ્વારા તે શત્રુનો વધ કરો. ત્યારે શત્રુનાશક મહાભૂત દેવેન્દ્ર પણ સાવધાન થઈ દેવતાઓની સાથે સહજતાપૂર્વક તેને મારીને ચિંતામુક્ત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. તેથી વજ્રેશ્વરી વિદ્યા સર્વ પ્રકારના શત્રુઓના માટે ભયંકર છે. મંદેહ નામક રાક્ષસો આ જ વિદ્યા દ્વારા સદા પરાજિત થયા. સર્વ પાપોનો નાશ કરનારી તે વિદ્યા હું તમને બતાવી રહ્યો છું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ફટ જહિ હુમ ફટ છંદી ભિંદી જહિ હન હન સ્વાહા. આ વજ્રેશ્વરી વિદ્યા છે જે સર્વ પ્રકારના શત્રુઓ માટે ભયંકર છે. હે મુનિ શ્રેષ્ઠો, આ વિદ્યા દ્વારા શિવજી વિશ્વનો સંહાર કરે છે.